કૃતજ્ઞતાની પ્રેક્ટિસથી આપણે આપણું જીવન કેવી રીતે બદલી શકીએ. જો તમારે આ પ્રેક્ટિસ શીખવી હોય તો વોટ્સએપ ઉપર મને યસ લખો અને હું તમારી સાથે કનેક્ટ કરી શકું છું. જીવનનો એક અદ્ભુત નિયમ યાદ રાખજો. કૃતજ્ઞતા એટલે સમૃદ્ધિ અને કૃતજ્ઞતા એટલે અભિશાપ. એટલે તમે થેન્કફુલ છો તો તમને બધું જ મળશે, પણ તમે થેન્કલેસ છો તો એ તમારે માટે શ્રાપરૂપ છે. તમને જે કંઈ મળ્યું છે એના માટે જો તમે આભારી નથી તો તમે શ્રાપને ઇન્વાઇટ કરો છો. તો આજના વિષયમાં આપણે આપણી સંપત્તિ ઉપર એટલે કે પૈસા ઉપર પ્રોગ્રેસ કેવી રીતે કરી શકીએ. જે પણ સંપત્તિ આપણી પાસે છે એનો આભાર માનવાનો છે. એ જેમ આભાર માનતા જશો એમ એમાં વૃદ્ધિ થશે. અને પ્લસ આભાર કેવી રીતે લખવાના છે એ પણ હું આજે શીખવાડવાની છું. કારણ કે જ્યારે તમે આભાર માનશો એટલે ઓટોમેટિકલી તમે ફરિયાદ કરવાનું બંધ કરશો અને એટલે એ ડબલ ફાયદો તમને થશે. અને બીજું, આપણામાંથી કેટલા બધા લોકોને એ ખ્યાલ નથી કે હું આવું બોલું છું તો એ ફરિયાદ તરીકે ગણાય છે અને એટલા માટે જ આપણે બોલ્યા કરીએ છીએ અને ફરિયાદ ગણાય છે અને ફરિયાદને લીધે આપણી પાસે પૈસાની ઉણપ વધતી જાય છે. આપણે 2-3 જણ ભેગા થઈને કોન્સ્ટન્ટ કમ્પેરિઝન કરીએ, તુલના કર્યા કરીએ, ઈર્ષા કર્યા કરીએ, તો એ બધી જ વસ્તુ બીજાના માટે તમે કરો છો પણ એના ઇફેક્ટ્સ તમારા પર પડે છે. તમારી મિલકત ઓછી થાય છે. પૈસા વિશે આપણે માનસિક ફરિયાદ કરીએ અથવા શબ્દ બોલીને ચિંતા કરીએ, એ બધું જ પણ પૈસાને ગમતું નથી. બધી જ વસ્તુ બોલવી સારી લાગે છે પણ જ્યારે પૈસા ન હોય ત્યારે ફરિયાદ થઈ જાય છે આપણાથી. એટલે આપણે પોતાને સુધારવાના છે. જેવું આપણે આપણા પર કામ કરીશું, આપણી હેબિટ્સ, આપણી માનસિક સ્ટેબિલિટી લાવીશું, એવી જ બધી જ આપણી જે ફરિયાદો છે અથવા જે કમ્પ્લેન છે અથવા જે ઉણપ છે એ બધી દૂર થઈ જશે. આપણને કેટલી બધી વસ્તુઓ પૈસા આપ્યા પહેલાં વાપરવા મળે છે. ચાલો ગણીએ. લાઇટ બિલ ક્યારે આવે છે? જ્યારે આપણે લાઇટ વાપરીએ છીએ પછી એના યુનિટ ગણાય છે અને પછી એના પૈસા આપણને આપવાના થાય છે. ગેસ બિલ ક્યારે આવે છે? ગેસ વાપરીએ છીએ પછી એના યુનિટ ગણાય છે, પછી એના પૈસા આપવાના થાય છે. એવી રીતે જે વસ્તુઓ આપણે પહેલાં વાપરીએ છીએ અને પછી પૈસા આપીએ છીએ એના માટે તો આપણે આભારી થઈ શકીએ ને, પણ આપણે બધા જ બિલ જોઈ અને ગભરાઈ જઈએ છીએ અને જ્યારે વાપરતા હોઈએ છીએ ત્યારે નથી વિચારતા. તો આને કહેવાય છે કઈ સ્થિતિ છે કે તમે આના માટે આભારી નથી. તમે વાપરી લીધું છે અને તમને આપવાનું મન નથી થતું. હવે બધાને મની મેગ્નેટ બનવું છે. મની મેગ્નેટ એટલે પૈસા તમારી બાજુ આકર્ષાય, તમે મેગ્નેટ તરીકે કામ કરો. પણ મની મેગ્નેટ બનવા માટે તમારે પૈસા સાથે કેવો વ્યવહાર કરવો પડશે? મેગ્નેટ એટલે કે ચુંબક. ચુંબક ક્યારે બીજા ચુંબકને ચોંટે? જ્યારે એની પાસે એ શક્તિ હોય. તો તમારે તમારી મેગ્નેટિક શક્તિ એટલે કે પૈસાને આકર્ષણ કરવાની શક્તિને તૈયાર કરવી પડશે અને એ થશે ફક્ત આભારથી. તો મની મેગ્નેટ બનવા માટે, ચુંબક બનવા માટે આપણે આભાર કરવાના છે. જ્યારે પણ તમે ઘરનો હપ્તો આપો, લોન લીધી હોય તો એ આપો કે ભાડે રહેતા હોય તો ભાડું આપો, તો એના માટે તમારે આપતી વખતે ખુશ રહેવાનું છે. કારણ કે મની, પૈસા એક એવી એનર્જી છે કે જેને આપતી વખતે પણ તમે ખુશ રહો અને લેતી વખતે પણ ખુશ રહો તો એ આપલે તમારી સાથે કરવા માંગે. નહીં તો પૈસા તમારી પાસે ફરી પાછું આવવા માંગે નહીં. એક એનર્જી છે, બધા જ કહે છે. અને એટલા માટે જ્યારે પણ આપણે પૈસા વાપરીએ, ગાડીમાં પેટ્રોલ ભરાઈએ, લાઇટ બિલ ભરીએ, ગેસ બિલ ભરીએ, કે જે પણ વસ્તુ આપણને બિલ તરીકે મળે છે, જેનો ઉપયોગ આપણે પહેલાં કરીએ છીએ અને પછી એને પૈસા આપીએ છીએ, તો એનો આપણે ખાલી આભાર ના માની શકીએ. ખાલી માઇન્ડસેટ બદલવાનો છે. કારણ કે જે કામ આપણે કરીએ છીએ કરવાના જ છે. જો ગાડીમાં પેટ્રોલની જરૂર હશે તો આપણે ભરાવાના જ છીએ. દૂધ લેવાની જરૂર હશે 4 કોથળી તો લેવાના જ છે. તો પછી જ્યારે પૈસા આપતી વખતે એની ઉપર ખોટી ફિલિંગ કેમ રાખવી? ફક્ત તમારે ફિલિંગ જ બદલવાની છે, તમારું બધું કામ થઈ જશે. એવું લખે છે રોન્ડા બર્ન. જ્યારે આપણે લાઇટની વાત કરીએ તો વિચારો તો ખરા કે લાઇટ કે ઇલેક્ટ્રિસિટીથી કેટલી વસ્તુ ચાલે છે આપણા ઘરે. હવે ઇલેક્ટ્રિક ગેસ ચાલે, પછી ફ્રીજ ચાલે, પછી ડીપ ફ્રીઝર ચાલે, વોશિંગ મશીન ચાલે, માઇક્રોવેવ ઓવન ચાલે, પછી પેલા કુકર આવ્યા છે એ ચાલે, પછી પંખા ચાલે, લાઇટ, એસી ચાલે.
કેટલી બધી વસ્તુ ચાલે. ઘણા લોકો કચરા પોતાના પેલા રોબોટ બી લઈ આવ્યા છે, એ પણ લાઇટથી ચાલે, કારણ કે તમારે એને ચાર્જિંગ સ્ટેશનમાં મૂકવા પડે. તો આટલી બધી વસ્તુની સુવિધા મળે છે ત્યારે આપણે ખુશ થઈએ છીએ, પણ એ જ વસ્તુને જ્યારે બિલ ભરવાનું થાય છે ત્યારે દુઃખ થઈએ છીએ. તો આજથી જ આપણે એ નક્કી કરવાનું છે કે હું જે પણ પૈસા વાપરીશ બહુ જ ખુશીથી વાપરીશ અને બહુ જ આનંદથી મારા હાથમાંથી એ નોટોને જવા દઈશ. ગો વિથ લવ, ગ્રો વિથ લવ. આ વાક્ય બહુ લોકો બોલતા હોય છે કે પ્રેમથી જા અને પ્રેમથી વધીને પાછો આવે. રોન્ડા બર્ન લખે છે કે મારી પાસે બિલ ચૂકવવાના પૂરતા નાણાં ક્યારેય ન હતા. અત્યારે તો એ મલ્ટીમિલિયોનર છે, પણ જ્યારે એમની પાસે બિલ ચૂકવવાના નાણાં ન હતા ત્યારે પણ એ બિલની પાછળ લખતા હતા થેન્ક યુ ફોર ધ મની. પૈસા નહોતા પણ લખતા હતા થેન્ક યુ ફોર ધ મની, અને જ્યારે પૈસા આવે અને બિલ ચૂકવાઈ જાય પછી લખતા હતા થેન્ક્સ પેડ. તો એ આપણને બધાને પણ આ જ સલાહ આપે છે કે તમે પણ આવું કરી જુઓ, મને ફાયદો થયો તો તમને પણ થશે. હવે આ બધી પ્રેક્ટિસીસની પાછળ ફક્ત તમે કરવા ખાતર કરશો, લખવા ખાતર લખશો તો તમને કોઈ ફાયદો નહીં થાય. જો તમે આભારી થઈને આ બધી પ્રેક્ટિસીસ કરશો તો તમને 100% ફાયદો થશે. એ જ બુકમાં લખેલું છે. આજથી જ તમે પ્રેક્ટિસ કરો કે જ્યારે પણ તમે કોઈ બિલ ચૂકવો ત્યારે ખૂબ જ પ્રેમથી થેન્ક યુ ફોર ધ મની કે થેન્ક્સ પેડ ચોક્કસ લખો અથવા ચોક્કસ બોલો. ઘણીવાર આપણે કેશ ટ્રાન્ઝેક્શન્સ કરતા હોઈએ છીએ તો પણ આપણે કહી શકીએ થેન્ક યુ ફોર ધ મની કે થેન્ક્સ પેડ, કંઈ પણ આપણે કહી શકીએ. અને જો લાંબુ નામ કહીએ તો થેન્ક યુ તો કહી જ શકીએ છીએ. તો આ રીતે આપણે પૈસાની લેવડ દેવડ કરતી વખતે થેન્ક યુ બોલવાની ટેવ પડશે. અને જેવું પૈસાને થેન્ક્સથી આપશો અને થેન્ક્સથી લેશો તો તમારી આખી વાઇબ્રેશન બદલાઈ જશે અને પૈસા તમને તમારી પાસે આવવું ગમશે. એટલે રોન્ડા બર્ન અહીંયા લખે છે કે જો 50 રૂપિયાનું બિલ ચૂકવતી વખતે તમે આભારી હશો 100 રૂપિયા જેટલા તો તમને 100 રૂપિયાનો ફાયદો થશે. એટલે મની વસ્તુ એવી છે કે જે ખુશી ખુશી આવે છે અને જ્યાં એને રિસ્પેક્ટ મળે છે ત્યાં આવે છે. પૈસાને પણ બહુ જ પ્રેમથી રાખો. પર્સમાં ચોડેલી ફાડેલી નોટો ના રાખો. પ્રેમથી સરસ વ્યવસ્થિત નોટો રાખો. અને નોટ ઉપર પણ સ્ટીકર લગાવવાનું છે થેન્ક યુ ફોર ઓલ ધ મની આઈ હેવ બીન ગિવન થ્રુ આઉટ માય લાઈફ. એ બધી જ પ્રેક્ટિસીસ હું તમારી સાથે શેર કરીશ. તો મની પ્રેક્ટિસીસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ વિડીયોને સહેજ પણ એટલે 1% પણ એવું લાગતું હોય કે આ સાચું છે તો આજથી જ તમારા બધા જ બિલ ઉપર, જૂના બિલ હોય કે નવા બિલ હોય એ બધા ઉપર થેન્ક્સ પેડ લખો. ખૂબ ખૂબ આભાર માનો જે પૈસા તમે આપી ચૂક્યા છો અને જે પૈસા તમારે આપવાના બાકી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, અને હું આવા જ વિડીયો લાવું છું કારણ કે હું ઈચ્છું છું કે બધાના પ્રોબ્લેમ સોલ્વ થાય. અને ચમત્કાર બોર્ડ આપણી પાસે એટલી ઇઝીલી અવેલેબલ છે કે આપણે એને વાંચીને શીખી પણ શકીએ છીએ. તો અહીં હું વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર વોચિંગ.